ચાલો બાળકો, આપણે લાસ્ટ લેક્ચરમાં ઉત્સેચકો વિશેની ચર્ચા કરતા હતા કે ઉત્સેચકોની જે કાર્ય પદ્ધતિ કેવી રીતે છે એના વિશેની ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર હવે ઉત્સેચકો વિશેની જો વાતને આગળ વધારીએ આપણે, તો ઉત્સેચકોનું નામકરણ અને એનું વર્ગીકરણ જે છે એના વિશેની આજે આપણે વાત કરશું. આમ તો ઘણા બધા રાસાયણિક ઘટકો જેમ કે અંતઃસ્ત્રાવ હોય, ઉત્સેચકો હોય, એ અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓની અંદર ભાગ લેતા હોય છે અને એના આધારે એનું જે નામકરણ અને વર્ગીકરણ જે છે એ ઘણી બધી અલગ અલગ રીતે કરવામાં આવતું હોય છે. કેટલીક વખત ઉત્સેચકો જે છે એના નામકરણ એ કયા પ્રકારની પ્રક્રિયા કરે છે એના આધારે કરવામાં આવે છે અને કેટલીક વખત ઉત્સેચકોનું નામકરણ જે છે કયા પ્રક્રિયકની સાથે પ્રક્રિયા કરે છે એના આધારે પણ કરવામાં આવતું હોય છે. જેમ કે પ્રોટીએઝ ઉત્સેચક જે છે તો કે પ્રોટીન ઉપર કામ કરતું હોય છે, એના અંતિમ પ્રત્યયમાં એઝ લગાડવામાં આવે છે. જેમ કે પ્રોટીએઝ, લાઇપેઝ, બરાબર, એ લિપિડ સાથે પ્રક્રિયા કરતું હોય છે. તો એમ જે પ્રક્રિયકોની સાથે જે પ્રક્રિયા ઉત્સેચક કરે એના આધારે જો એનું નામકરણ કરવામાં આવતું હોય તો એના અંતિમ પ્રત્યય એઝ એટલે કે એના નામના છેડાના ભાગે એઝ એવો શબ્દ જે છે એ ઉમેરવામાં આવતો હોય છે. જેમ મેં તમને કીધું એમ પ્રોટીએઝ, લાઇપેઝ, સુક્રેઝ, આવા બધા જે શબ્દો છે એ એના માટે ઉપયોગ કરવામાં આવતા હોય છે. પણ કેટલીક વખત એની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓને અનુલક્ષીને એનું વર્ગીકરણ જે છે એ વર્ગીકરણ એમાં કરવામાં આવતું હોય છે અને જેમાં એ જુદી જુદી પ્રક્રિયાઓમાં ઉત્સેચક કઈ રીતે ઉત્પ્રેરકો તરીકે ભાગ લેતા હોય છે એના આધારે એને મુખ્યત્વે 6 વર્ગમાં વિભાજિત કરવામાં આવેલા છે અને પછીથી પ્રત્યેક વર્ગને 4 થી લઈ અને 13 જેટલા ઉપવર્ગ જે છે એની અંદર એને વર્ગીકૃત કરવામાં આવેલા છે. તો અહીંયા જે કોઈ પણ નામકરણ કરવામાં આવતું હોય છે એ નામકરણ સામાન્ય રીતે 4 અક્ષરીય જે કોઈ પણ એની સંખ્યાકીય જે બાબત છે એના ઉપર આપણને આધારિત જોવા મળતું હોય છે. તો અહીંયા આપણે ટોટલ અહીંયા વાત કરીએ કે 6 વર્ગમાં એ રાસાયણિક પ્રક્રિયાઓના આધારે એ ઉત્સેચકોનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ આપણે અહીંયા કરવામાં આવેલું છે. જેમાં પહેલો પ્રકાર છે ઓક્સિડો રિડક્ટેઝિસ. ઓક્સિડો રિડક્ટેઝિસ અંતિમ પ્રત્યયની અંદર જીસ લગાવવામાં આવેલું છે. તમે બધામાં જોઈ શકશો કે અંતિમ પ્રત્યય જીસ લગાવવામાં આવેલું છે. ઓક્સિડો રિડક્ટેઝિસ અથવા એને આપણે ડિહાઇડ્રોજીનેઝિસ તરીકે પણ ઓળખીએ છીએ. તો એનો અર્થ એ થાય કે આમાં બે પ્રક્રિયા થાય છે, એક ઓક્સિડેશનની પ્રક્રિયા અને બીજી રિડક્શનની પ્રક્રિયા. એટલે ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા થતી હોવાને પરિણામે આને ઓક્સિડો રિડક્ટેઝિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે એની અંદર આપણે જો વાત કરીએ તો એસ સબસ્ટન્સ એટલે કે આ એક પ્રક્રિયક જે રિડ્યુસ ઘટક તરીકે કામ કરતો હોય છે, એટલે કે આ રિડક્શન પામતો ઘટક છે. એસ ડેશ, બરાબર, એટલે બીજો સબસ્ટન્સ, બીજો પ્રક્રિયક એ ઓક્સિડાઇઝ સબસ્ટન્સ તરીકે જોવા મળતો હોય છે. તો આ ઓક્સિડેશન અને રિડક્શન, બરાબર, એટલે રિડ્યુસ અને ઓક્સિડાઇઝ બંને સબસ્ટન્સ વચ્ચેની પ્રક્રિયા જે છે એના પરિણામે આપણે એ જોશું કે ભાઈ એસ જે અહીંયા રિડ્યુસ હતો એ અહીંયા ઓક્સિડાઇઝેશનની પ્રક્રિયા થાય છે અને ઓક્સિડાઇઝ બને છે અને એસ ડેશ જે ઓક્સિડાઇઝ હતો અહીંયા એ રિડ્યુસ સબસ્ટન્સમાં ફેરવાય છે. મતલબ કે આ પ્રકારની પ્રક્રિયા જે છે એ પણ આપણને એની અંદરથી થતી જોવા મળતી હોય છે. તો આ એક પ્રકાર છે ઓક્સિડો રિડક્ટેઝિસ કે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા સાથે ઘટકો જે છે એનું ઓક્સિડેશન અને રિડક્શન થતું જોવા મળતું હોય છે. બીજો પ્રકાર છે ટ્રાન્સ એસિટાઇલેઝ. હવે આ જે ઉત્સેચક છે ને એ ઉત્સેચક એ જે કોઈ પણ પ્રક્રિયકો હોય એ પ્રક્રિયકોની એક જોડ એટલે કે S અને S ડેશ, બરાબર, એના વચ્ચે એ જે કોઈ પણ એક સમૂહ જે છે એ સમૂહ G, અહીંયા હાઇડ્રોજન સિવાયની આપણે વાત કરવાની છે, એટલે સમૂહ G છે એનું સ્થળાંતરણની પ્રક્રિયા જે છે એને ઉત્પ્રેરિત કરતો હોય છે, બરાબર. એટલે કે એના સ્થળાંતરણની જે પ્રક્રિયા છે ટ્રાન્સફરેઝ, યાદ રાખો, ટ્રાન્સફરેઝનું મુખ્ય કામ છે એક ઘટકમાંથી બીજા ઘટકમાં રૂપાંતરણ કરવાનું, એક પ્રક્રિયકમાંથી બીજા પ્રક્રિયકમાં એનું રૂપાંતરણ કરવાનું અને એના વચ્ચેનો જે કોઈ પણ સમૂહ હોય એનું પણ સ્થળાંતરણ કરે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ વાત કરીએ કે ભાઈ એસ સબસ્ટન્સ એસ જે છે પ્રક્રિયક એસ એની સાથે અહીંયા એક સમૂહ જોડાયેલો છે G, બરાબર. હવે એસ ડેશ સાથે પ્રક્રિયા કરે છે તો આ જે G સમૂહ છે એસ ડેશ સાથે જોડાઈ જાય છે અને એસ મુક્ત થાય છે. તો આ બાબતની વાત આપણે ઓલરેડી ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝ બને તો ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝ, બરાબર,
તો એની અંદરના જે કોઈ પણ ઘટકો હોય એ બધાના એટલે કે અહીંયા એના જે પ્રક્રિયકો છે પ્રક્રિયકોની અંદર સમૂહ જે છે એનું સ્થળાંતરની પ્રક્રિયા આપણને થતી જોવા મળે. એ આઇસોમરેસિસ વિશેની વાત આપણે પછી આગળ કરીએ. ત્રીજો પ્રકાર છે હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ એટલે જળ વિભાજનની વાત આવે. પાણીના અણુઓની મદદ વડે જે કોઈ પણ પ્રક્રિયક છે પ્રક્રિયકને જટિલમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની વાત છે. તો અહીંયા હાઇડ્રોલિસિસ ઉત્સેચકનો સમાવેશ થાય. એટલે અહીંયા શું થાય છે? જળ વિભાજન થાય છે. તો કોના કોના વચ્ચેનો ભાઈ? તો કે જે કોઈ પણ એસ્ટર સમૂહ કે ઇથર હોય, પેપ્ટાઇડ હોય કે પછી ગ્લાયકોસિડિક બંધ હોય, કાર્બન કાર્બન વચ્ચેનો હોય, કાર્બન હેલાઇન વચ્ચેનો બંધ હોય, ફોસ્ફરસ નાઇટ્રોજન વચ્ચેનો બંધ હોય, આ બધા જે કોઈ પણ ઘટકો સાથે એકબીજા વચ્ચેના જે બંધ હોય ને એ બંધમાં શું પ્રેરે છે ભાઈ? તો કે જળ વિભાજન પ્રેરે છે. એટલે એને હાઇડ્રોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. એ હાઇડ્રોલિસિસ બરાબર એ જળ વિભાજનની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા જોવા મળતા હોય છે, જેમાં દરેકે દરેક ઘટકો વચ્ચેના બંધ જે છે તોડવાનું કામ એના દ્વારા થતું હોય છે. હવે એના પછી છે લાયેસિસ. અહીંયા બંધ તૂટે છે ખરા, પણ એ જળ વિભાજનને પરિણામે તૂટે છે. લાયેસિસ ની અંદર પણ બંધ તૂટે છે ખરા, પણ અહીંયા જળ વિભાજન સિવાયની પ્રક્રિયા છે. એટલે પાણી એ ભાગ નથી લેતું, છતાં પણ સરળ જટિલ ઘટકોમાંથી સરળ પ્રકારના ઘટકોમાં રૂપાંતરણ થાય છે. એને આપણે લાયેસિસ તરીકે ઓળખી શકાય. અને જેની અંદર બરાબર જળ વિભાજન સિવાય પ્રક્રિયકો જે છે પ્રક્રિયકોમાંથી જે કોઈ પણ એનો સમૂહ હોય સમૂહ દૂર કરવામાં આવે અને એના વચ્ચે દ્વિબંધનું નિર્માણ થાય છે. તો અહીંયા આપણે વાત કરી ભાઈ બે કાર્બન વચ્ચેના જે સમૂહની આપણે વાત કરી લઈએ. ભાઈ કાર્બન કાર્બન વચ્ચેનો જે પ્રક્રિયા છે એમાં લાયેસિસની હાજરીમાં શું થાય? તો કે આ બંને વચ્ચે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બને, સમૂહ જે છે એની અંદર એ દૂર થાય છે. તો આ રીતની એક પ્રક્રિયા જે છે એ લાયેસિસ જે કોઈ પણ એમાંનો ઉત્સેચક જે છે બરાબર એની મદદથી આપણને થતો જોવા મળતો હોય છે. હવે એના પછી એનો જે પ્રકાર છે એ છે આઇસોમરેસિસ. તો આઇસોમરેસિસ જે છે બરાબર એ આઇસોમરેસિસ ની અંદર એવા ઉત્સેચકો કે એવા જે પ્રક્રિયકો બધા એની અંદર આપણને ભાગ લેતા જોવા મળે કે બધા જ ઉત્સેચકો જે છે એ કોઈ પણ પ્રકાશીય હોય અથવા ભૌમિતિક હોય કે કોઈ પણ બંધારણીય જે કોઈ પણ સમઘટકો હોય ને એની અંદર એ આંતર રૂપાંતરણ પ્રેરતા હોય છે. અહીં આપણે વાત કરીએ કે ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝનું નિર્માણ થાય તો એ શું થયું? તો કે આઇસોમરેસિસ ઉત્સેચકને પરિણામે એની અંદર એનો ભૌમિતિક કે બંધારણીય જે સ્વરૂપો છે એકથી બીજા સમઘટકમાં એ રૂપાંતરણ પામતા હોય છે. આ રૂપાંતરણ પામવા માટે જવાબદાર ઉત્સેચકોને આપણે આઇસોમરેસિસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો એના પ્રકાર વિશેની વાત થઈ. હવે છેલ્લો પ્રકાર છે લિગેસિસ. લિગેજનું કામ છે જોડવાનું, એક સોય દોરા જેવું કામ એના દ્વારા થતું જોવા મળતું હોય છે. કે આ એવા ઉત્સેચકો છે કે જે બે અલગ અલગ પ્રકારના રસાયણો જે છે એ બધાને પરસ્પર એકબીજાની સાથે જોડવાનું કામ કરે છે. બરાબર? એટલે આ જોડવાનું કામ કરે છે. અહીંયા યાદ રાખજો ખાસ, લાયેસિસ હોય કે પછી હાઇડ્રોલિસિસ હોય કે બધા તોડવાની સાથે સંકળાયેલા હોય છે. અહીંયા કાર્બન ઓક્સિજન હોય, કાર્બન સલ્ફર હોય, કાર્બન નાઇટ્રોજન હોય, ફોસ્ફરસ ઓક્સિજન હોય, એ બધા વચ્ચે એ બંધનું નિર્માણ કરે છે અને એકબીજા જે છે એની સાથે જોડવાનું કામ કરે છે. તો બાળકો આ જે આપણે વાત કરી એ ઉત્સેચકોના નામકરણ જે છે એ નામકરણ અને વર્ગીકરણના અલગ અલગ પ્રકાર છે. તમારે એને યાદ રાખવા માટેની હું તમને એક શોર્ટકટ ટ્રીક આપું છું. તમારે એટલું યાદ રાખવાનું એની અંદર આ બધાના નામ યાદ રાખવા માટે કે ઓ, ટ્રા, હા, લા, આ, લી. બરાબર? ઓટ્રા, હાલા, આલી. ઓટ એટલે ઓક્સિડો રિડક્ટેસિસ, ટ્રા એટલે ટ્રાન્સફરેસિસ, હા એટલે એની અંદર હાઇડ્રોલિસિસ, લા એટલે લાયેસિસ, આ એટલે આઇસોમરેસિસ અને લી એટલે લિગેસિસ. ઓટ્રા, હાલા, આલી. બરાબર? ઓટ્રા, હાલા, આલી. આ તમારે એમાં યાદ રાખવાનું છે. તો હવે એના જે વર્ગીકરણ છે એના વિશેની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ. સહકારકો વિશેમાં આગળ વાત કરીએ. ચાલો બાળકો, હવે આ ચેપ્ટરનો એક લાસ્ટ ટોપિક બરાબર અને એ છે સહકારકો, કોફેક્ટર્સ તરીકે પણ આપણે એને ઓળખી શકાય છે. તો આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જે છે એના વિશે હવે એમાં આપણે ચર્ચા કરીએ. કોફેક્ટર્સ. આમ તો આપણે બધા જાણીએ છીએ ભાઈ ઉત્સેચક સામાન્ય રીતે પ્રોટીનના આપણને બનેલા જોવા મળતા હોય છે અને ઉત્સેચક જે છે એ એક કે વધારે પોલીપેપ્ટાઇડ જે કોઈ પણ શૃંખલાઓ છે પ્રોટીનની સાથે સંકળાયેલી એ એક કે વધુ પોલીપેપ્ટાઇડ જે કોઈ પણ શૃંખલાઓ જે છે એના જોડાણથી આપણને બનતું જોવા મળતું હોય છે.
એટલે એના વિશે જો આપણે વાત કરીએ કે ભાઈ ઉત્સેચક એ ઉત્સેચક જે એક કે વધારે, બરાબર, એક કે બે કે એના કરતા વધારે જે પોલીપેપ્ટાઇડ શૃંખલા જે છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બનેલું હોય છે. હવે ઉત્સેચકની બંધારણમાં મુખ્યત્વે બે ઘટકો આવેલા હોય છે. એક કે જે પ્રોટીનમય ભાગ છે, બીજો જેને બિન પ્રોટીનમય ભાગ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ સમજજો બાળકો, અહીંયા ઉત્સેચકો જે છે એ ઉત્સેચકોના બંધારણની અંદર બે ઘટકો આવેલા હોય છે, બરાબર. એટલે કે ઉત્સેચકોના તેના બંધારણની જો આપણે વાત કરીએ તો એના બંધારણમાં બે ઘટકો આવેલા હોય છે. એક જેને આપણે કહીશું સહકારકો, બરાબર, કે સહકારકો. અને સહકારકો જે છે એ ઉત્સેચકમાં બિન પ્રોટીનમય ઘટક તરીકે હોય. પ્રોટીનમય ઘટક અને બિન પ્રોટીનમય ઘટક બે ઘટકો. એટલે કે જે બિન પ્રોટીનમય ઘટક છે, આ બિન પ્રોટીનમય ઘટક છે અને ઉત્સેચક સાથે આ જોડાય અને ઉત્સેચકોને સક્રિય કરવાનું કામ કરે છે, બરાબર. એટલે કે જે ઉત્સેચકો હોય એ ઉત્સેચકોની સાથે જોડાય અને તેને સક્રિય કરે છે, બરાબર, અને સક્રિય બનાવે છે. એટલે એને સક્રિય બનાવે છે. કોને? ઉત્સેચકને સક્રિય બનાવે છે, જેથી પ્રક્રિયકની સાથે સરળતાથી જોડાઈને પ્રક્રિયા કરતો હોય છે. આ એક વાત થઈ સહકારકો વિશે. હવે બીજો ભાગ ઘટક જે છે એ પ્રોટીનમય, જેને આપણે એપોએન્ઝાઇમ તરીકે ઓળખીએ છીએ. મેં શું કીધું? બે ઘટકો આવેલા છે. એક સહકારકો કે જે બિન પ્રોટીનમય ઘટક છે, બરાબર, અને બીજા છે એપોએન્ઝાઇમ જે પ્રોટીનમય ઘટક છે. તો પ્રોટીનમય ઘટક અને બિન પ્રોટીનમય ઘટક, આવા બે ઘટકો જે છે એ એની અંદર આપણને આવેલા જોવા મળે છે. અથવા પ્રોટીનમય ભાગ છે, પ્રોટીનમય ઘટક છે, એને એપોએન્ઝાઇમ કહેવાય. જે બિન પ્રોટીનમય ભાગ છે એને સહકારકો તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણા માટે એક નવી વસ્તુ એ થઈ, આ તો જાણીએ છીએ કે ભાઈ પ્રોટીનમય ભાગ છે ને એપોએન્ઝાઇમ કહેવાય, પણ તો આ સહકારકો જે છે એ શું છે, તો એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો સહકારકો એ મુખ્યત્વે ત્રણ ભાગના બનેલા આપણને જોવા મળતા હોય છે. સહકારકો, બરાબર, એના વિશે આપણે વાત કરીએ છીએ. સહકારકો જે છે પહેલા જ મેં કીધું અહીંયા કે બિન પ્રોટીનમય ભાગ છે, ઉત્સેચક સાથે સંકળાયેલો, બરાબર, અને એની સાથે જોડાય અને ઉત્સેચક જે છે એની સક્રિય બનાવે છે, ઉત્પ્રેરિત કરે છે પ્રક્રિયા પ્રેરવા માટે. હવે સહકારકો જે છે મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે. સહકારકો જે મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે. ચલો હવે આ કયા કયા ત્રણ પ્રકારના છે એના વિશેની આપણે વાત કરીએ કે સહકારકો ત્રણ પ્રકારના હોય છે. તો સહકારકોનો જે પ્રકાર છે એ પ્રકાર વિશેની આપણે વાત કરીએ તો સહકારકોનો પહેલો પ્રકાર, બરાબર, ત્રણ પ્રકારના સહકારકો જોવા મળે છે. પહેલો પ્રકાર જેને કહેવાય પ્રોસ્થેટિક જૂથ. પહેલો પ્રકાર જેને આપણે કહીશું પ્રોસ્થેટિક સમૂહ અથવા પ્રોસ્થેટિક જૂથ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. પ્રોસ્થેટિક સમૂહ અથવા પ્રોસ્થેટિક જૂથ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોસ્થેટિક સમૂહ, ટેક્સ્ટ બુકનો આપણે શબ્દ વાપરીએ તો પ્રોસ્થેટિક સમૂહ, આ પહેલો પ્રકાર છે. બીજો પ્રકાર જે છે એ છે સહ ઉત્સેચક, બરાબર. એનો બીજો પ્રકાર જે છે જેને આપણે કહીએ છીએ સહ ઉત્સેચકો, બરાબર. અને એનો જે ત્રીજો ભાગ આપણને જે જોવા મળે છે એમાંનો, બરાબર, ત્રીજો ભાગ અથવા તો ત્રણ પ્રકારના જે હોય એમાં ત્રીજો પ્રકાર જેને આપણે કહીશું ધાતુ આયન. તો આ ત્રણ પ્રકાર ધાતુ આયન, બરાબર, આ ત્રણ પ્રકાર જે છે એની અંદર આપણને સહકારકો ત્રણ પ્રકારના જોવા મળે છે. એક છે પ્રોસ્થેટિક સમૂહ, બરાબર, પ્રોસ્થેટિક સમૂહ, બીજો છે સહ ઉત્સેચકો અને ત્રીજો છે ધાતુ આયન. તો ત્રણ પ્રકાર જે છે એની અંદર પાડવામાં આવતા હોય છે. પ્રોસ્થેટિક એ કાર્બનિક રસાયણો છે અને સહકારકોથી એ સ્વરૂપમાં થોડા ઘણા આપણને જુદા પડતા જોવા મળતા હોય છે.
બરાબર. એટલે આ જે છે બધા એ કાર્બનિક સંયોજનો છે, જે કાર્બનિક સંયોજનો છે, કાર્બનિક સંયોજનો છે. અને બીજી એક લાક્ષણિકતા એ છે કે એની અંદરના જે કોઈ પણ ઘટકો છે, બરાબર, એ સહકારકોના સ્વરૂપમાં જ આપણને થોડા ઘણા સહકારકોથી થોડા ઘણા આપણને જુદા પડતા સામાન્ય રીતે જોવા મળતા હોય છે. અને તે એપો એન્ઝાઇમ સાથે પ્રબળ બનથી જોડાયેલા હોય છે. બરાબર. તે એપો એન્ઝાઇમ જે છે એ એપો એન્ઝાઇમ સાથે, એપો એન્ઝાઇમ એટલે શું થયું ભાઈ, તો કે પ્રોટીનનો એક ભાગ, કોનો, ઉત્સેચકનો, એની સાથે પ્રોસ્થેટિક સમૂહ જે છે એ એમાં એ એપો એન્ઝાઇમ સાથે પ્રબળ રીતે જોડાયેલા હોય છે. બરાબર. પ્રબળ રીતે જોડાયેલા હોય છે, પ્રબળ રીતે એ જોડાણ ધરાવે છે અથવા જોડાયેલા હોય છે. તો આ રીતે એના જે પ્રોસ્થેટિક સમૂહ જે છે, પ્રોસ્થેટિક સમૂહ એની અંદર આપણને આવેલા જોવા મળતા હોય છે. ઉદાહરણ તરીકે જો આપણે એક વાત કરીએ એની અંદર, તો H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ, H2O2, બરાબર, હાઇડ્રોજન પેરોક્સાઇડ, આનું જો આપણે રાસાયણિક પ્રક્રિયા એની જો કરીએ એનું, તો એમાંથી આપણે જાણીએ છીએ એમ કે ભાઈ પાણી અને ઓક્સિજન જે છે છૂટો પડે છે. એટલે પાણીનો અણુ, બરાબર, એટલે H2O + 1/2 O2 એમાં છૂટો પડતો હોય છે. એમાં એક ઉત્સેચક વપરાય છે અને એ છે પેરોક્સાઇડેઝ કેટાલેઝ નામનું એક ઉત્સેચક. બરાબર. પેરોક્સાઇડેઝ કેટાલેઝ આ ઉત્સેચક જે છે એ વપરાતો હોય છે અને જેમાં હિમ પ્રોસ્થેટિક સમૂહ તરીકે આપણને આવેલો જોવા મળે છે. જેમાં હિમ એની અંદર આપણને પ્રોસ્થેટિક સમૂહ તરીકે આવેલો હોય છે, સમૂહ તરીકે આવેલો હોય છે. અને એ સક્રિય બનાવે છે. બરાબર, આવેલો હોય છે અને એને સક્રિય બનાવે છે. પછી જ આ પ્રક્રિયા આગળ વધતી હોય છે. તો પ્રોસ્થેટિક સમૂહ એ કાર્બનિક સંયોજનો છે. ઘણા ખરા આપણને સહકારકોની સાથે સામ્યતા જોવા મળતી હોય છે. એપો એન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાયેલા હોય છે. અને અહીંયા આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એમાંથી પાણી અને ઓક્સિજન જે મુક્ત થાય એમાં જરૂરી ઉત્સેચક, જેને આપણે પેરોક્સાઇડેઝ કેટાલેઝ તરીકે ઓળખી શકાય, એમાં એક હિમ સમૂહ જે છે પ્રોસ્થેટિક સમૂહ તરીકેની સાથે જોડાયેલો હોય છે, જે આ ઉત્સેચકને સક્રિય કરવા માટે અગત્યનો ભાગ ભજવતો હોય છે. તો આ વાત કરીએ આપણે પ્રોસ્થેટિક સમૂહ વિશે. હવે જે ઉત્સેચકો વિશેની જો આપણે વાત કરીએ તો એ પણ એન્ઝાઇમ, એ પણ કાર્બનિક સંયોજનો છે. બરાબર, એ પણ કાર્બનિક સંયોજનો છે. એટલે જે પણ કાર્બનિક સંયોજનો છે, આ પણ કાર્બનિક સંયોજનો છે. પણ ફરક એટલો છે બંનેમાં કે આનું જે જોડાણ છે ને એપો એન્ઝાઇમ સાથે પ્રબળ હોય છે, જ્યારે આ ક્ષણિક હોય છે. બરાબર. તેનું જે એપો એન્ઝાઇમ જે છે, અથવા આપણે એને જે અહીંયા એપો એન્ઝાઇમ, બરાબર, એપો એન્ઝાઇમ, એની સાથેનું જોડાણ જે છે એ જોડાણ એ ક્ષણિક હોય છે. બરાબર. કેવું હોય છે ભાઈ, તો કે ક્ષણિક હોય છે. એની સાથે આને જેટલું પ્રબળ નથી હોતું, એ આપણને ક્ષણિક હોય છે. અને ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં સહકારક તરીકે એમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે જેમાં સહકારકો તરીકે સહઉત્સેચકો ભાગ લેતા હોય છે. અને ઘણી રાસાયણિક જે પ્રક્રિયા છે એ રાસાયણિક ક્રિયામાં એ ભાગ લેતા હોય છે, ક્રિયામાં ભાગ લે છે. હવે સહઘટકોની અંદર અથવા સહઉત્સેચકો તરીકે કોનો સમાવેશ થાય છે ભાઈ, તો કેટલાક વિટામિન જે છે એ પણ એની અંદર આપણને સમાવિત થતા જોવા મળતા હોય છે. આ ઉપરાંત અનેક સહઉત્સેચકોનું રાસાયણિક બંધારણ જે છે, બરાબર, એની અંદર રાસાયણિક ઘટક તરીકે વિટામિન પણ આવેલા હોય છે. એટલે તેમાં એના રાસાયણિક ઘટક તરીકે વિટામિન જે છે એ વિટામિન પણ આવેલા હોય છે. આ ઓબ્જેક્ટિવ પ્રશ્ન ખાસ યાદ રાખજો. બરાબર, એમાં વિટામિન જે છે એ પણ આવેલા હોય છે. અને આ ઉપરાંત કેટલાક બીજા અન્ય સહઉત્સેચકની જો હું વાત કરું તમને, તો એમાં સહઉત્સેચક તરીકે ઉદાહરણ તરીકે NAD નો સમાવેશ થાય. NAD, બરાબર, નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. આ સિવાય એમાં NADP નો પણ સમાવેશ થાય. એડેનાઇન નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ, એનો પણ સમાવેશ એની અંદર થતો જોવા મળે છે. અને વિટામિન નિયોસિન જે છે, જેને આપણે વિટામિન D3 તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર, અને વિટામિન જે નિયોસિન એનો પણ એની અંદર સમાવેશ જે છે એ કરવામાં આવે છે, જેને આપણે વિટામિન B3 તરીકે પણ ઓળખીએ છીએ.
તો આવા બધા જે ઘટકો છે બરોબર, એને સામાન્ય રીતે આપણે એની અંદરના સહ ઉત્સેચકો તરીકે ઓળખીએ છીએ. હવે બીજી આપણે વાત કરશું ધાતુ આયનો જે છે એના વિશેની વાત કરીએ. તો ધાતુ આયનો જે છે એ અકાર્બનિક સંયોજનો છે. આ કાર્બનિક સંયોજનો નથી બરોબર, જે અકાર્બનિક સંયોજનો છે. એટલે આ અકાર્બનિક સંયોજનો છે. અને બીજી વસ્તુ એ છે કે જે ઉત્સેચક જે છે એ ઉત્સેચકના એટલે કે એપોએન્ઝાઇમ એમાંના સક્રિય સ્થાન સાથે જોડાય ધાતુ આયન, અને ઉત્સેચકને સક્રિયતા માટે એ ઘણો મદદરૂપ ભાગ ભજવતો હોય છે. એટલે એના જે સક્રિય સ્થાન છે ઉત્સેચકના બરોબર, એ ઉત્સેચકના જે સક્રિય સ્થાન છે એ સક્રિય સ્થાને એ સહસંયોજક બંધથી જોડાયેલો હોય છે. સહસંયોજક જે બંધ છે એ બંધ વડે જોડાયેલો હોય છે અને એના દ્વારા એ જે કોઈ પણ ઉત્સેચક છે એને સક્રિયતા માટે ઘણો અગત્યનો ભાગ ભજવે છે. હવે ઘણી વખત શું થાય કે એક ઉત્સેચકને સક્રિય કરવા માટે એક ધાતુ આયન જે છે એ પણ એમાં જરૂરી હોઈ શકે છે. ઘણી વખત શું થાય છે કે ભાઈ કેટલીક વખત એક ઉત્સેચક એ એક ધાતુ આયન થી સક્રિય થાય છે. બીજો આનાથી વિપરીત જો આપણે વાત કરીએ તો એક ધાતુ આયન બરાબર, એક ધાતુ આયન એ એક કરતા વધુ ઉત્સેચકોને પણ સક્રિય કરે છે. અને આનાથી આપણે જો ઊંધી વાત કરીએ કે ભાઈ એક ઉત્સેચક જે છે એક કરતા વધુ ધાતુ આયનો વડે સક્રિય થાય છે. તો અહીંયા અલગ અલગ પ્રકારની કન્ડિશન જે મેં તમને 3 વાત કરી. અહીંયા આપણે એક વાત કરી ભાઈ એક જ સમયે એક કે તેથી વધુ પણ જે સહસંયોજક બંધ વડે એ જોડાયેલા હોય છે બરાબર. અને એમાં આપણે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક કાર્બોક્સી પેપ્ટાઇડેઝ ની જો વાત કરીએ, પ્રોટીયોલાઇટિક ઉત્સેચક કાર્બોક્સી પેપ્ટાઇડેઝ બરાબર, કાર્બોક્સી પેપ્ટાઇડેઝ અથવા પેપ્ટિડેઝ પણ કહેવાય, પેપ્ટાઇડેઝ. જો આ ઉત્સેચક જે છે પ્રોટીયોલાઇટિક ઉત્સેચક, એને જો આપણે સક્રિય કરવો હોય તો એના માટે ઝિંક જરૂરી છે. ઝિંક બરાબર, એ ઝિંક જે છે એ ઝિંક વડે એ સક્રિય થતો હોય છે, એના વડે સક્રિય થાય છે. તો આવી રીતે ધાતુ આયન જે પણ ઉત્સેચકને સક્રિય કરવામાં મદદરૂપ થાય છે, અને ઉત્સેચક જે છે એને અલગ અલગ પ્રકારની સહકારકોને એનાથી અલગ તારવવામાં આવે તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ જે કોઈ પણ સહકારકો એને ઉત્સેચકોથી જો જુદા તારવવામાં આવે તો પછી ઉત્સેચક નિષ્ક્રિય થઈ જાય છે, કેમ કે આ 3 એ ઉત્સેચકને સક્રિય કરવામાં અને એની ક્રિયાશીલતામાં વધારો કરવા માટે અગત્યનો ભાગ ભજવે છે બરાબર. તો આ જે વાત કરી આપણે સહકારકો કે જે ઉત્સેચકોને સક્રિય કરે છે અને પછી ઉત્સેચકો જે છે એની ક્રિયાશીલતા દર્શાવતા હોય છે. તો ઉત્સેચકોને સક્રિય કરવા માટે જે જરૂરી ઘટકો છે, કારકો છે, સહકારકો કહેવાય. અને આ સહકારકો જેની સાથે જોડાય પ્રોટીનમય ભાગ એને એપોએન્ઝાઇમ કહેવાય, અને સક્રિય સ્થાન સાથે પ્રોસ્થેટિક સહ ઉત્સેચકો કે ધાતુ આયન એની સાથે આપણને સંકળાયેલા જોવા મળતા હોય છે. જો સહકારકો ઉત્સેચક સાથે ન જોડાય તો ઉત્સેચક જે છે પોતાની જે સક્રિયતા જે છે દર્શાવી શકતો નથી. તો અહીંયા બાળકો આપણે એમાં જૈવ અણુઓ જે છે એના ચેપ્ટર બરાબર એના વિશેની વાત અહીંયા આપણે પૂરી કરીએ છીએ. આગળ આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરશું.